ખોડિયાર ટ્રીટમેન્ટ પ્લાન્ટને નોટિસ ફટકારવામાં આવી। પ્લાન્ટને 1 મહિના માટે બંધ કરવા જીપીસીબીએ નોટિસ આપી। ક્લોઝર ઉપરાંત 10 લાખ બેંક ગેરંટી ભરવાની નોટિસ આપવામાં આવી છે। જિલ્લાના ઇલેક્ટ્રો પ્લેટિનમ પ્લાન્ટનું અહીં ટ્રીટમેન્ટ થાય છે। ઓટોમોબાઈલ સહિતના વેસ્ટ પાણીનું ટ્રીટમેન્ટ થાય છે। શાપર મેટોડા સહિત 200 યુનિટનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે। ક્લોઝર નોટિસ અંગે પ્લાન્ટના સંચાલકોનું નિવેદન સામે આવ્યું છે। જીપીએસ સિસ્ટમ જીપીસીબીના સર્વર સાથે લિંક નથી થતી। જીપીસીબીમાં અનેકવાર મેલ રૂબરૂ રજૂઆત પણ કરી હોવાનું સંચાલકે જણાવ્યું છે। અધિકારીઓ પ્લાન્ટમાં તપાસ માટે આવ્યા હતા। કંપનીએ જવાબ આપવા છતાં પણ નોટિસ ફટકારી હોવાનું સંચાલકે કહ્યું। ત્યારે ક્લોઝર નોટિસ અંગે પ્લાન્ટના સંચાલકનું નિવેદન પણ સામે આવી રહ્યું છે। જીપીએસ સિસ્ટમ જીપીસીબીના સર્વરની સાથે લિંક નથી થતી। જીપીસીબીમાં અનેકવાર મેલ અને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી છે અને છતાં પણ આ પ્રકારની નોટિસ ફટકારવામાં આવી હોવાની વાત સંચાલક દ્વારા કરવામાં આવી છે।